હવે જીગરી મળવું પડશે. લખુરામ મનુરામ બધા મળવું પડશે. મારા મિત્ર પેરુઓ હશે કયા લોકો? એમના વગર તો મારો રવિવાર બેકાર જ હોય યાર. એમના મળ્યા વગર તો ચાલે જ નહીં મારે. લે અનુ હું અહીંયા અહીં ઉપર શું કે ગબુ? રામ 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 રામ. શું આ બધું બાટક્યો લ્યા? એટલે જવા દે, રાતે ભૂંડો આવે ને બધું જેવું તેવું કરીને નાહી જાય. બોલ ભૂંડા ત્રાસ વધી ગયો અનુભાઈ. ત્રાસ એટલે તું વાત જ ના પૂછ ને. જવા દો વાત. જેના ભૂંડા આવે ને મારે તો બધી કેરો ને ગલડીઓ તો કેટલું ફિટ કર્યું છે ને હા તો તોડીને જતું રહે જારી પાર. શું કરવાનું? સરપંચ મને કઈ ઘણો નિકાલ કરવો પડશે એવું નહીં લાગતું? સાહેબ સરપંચ શું કરવાનું? સરપંચ કશું ના ખબર કેવું તો પડે ને આપણે યાર. આપણો આ રહેવાના થાય હેડો જીએ ફરવા. રેવર થા તું ભાઈ તને કશી ખબર ના પડે બાપા. ભાઈ પણ ખબર સ્વાહી પડે લે તારે તું કે તને કશી તું યાર ભાઈ. અને લખડો શું કરા? લાખો શું કરતો હોય મન શી ખબર લે. મળતો જ નહીં લે. એટલે પણ હું તો અહીં તમાકુ કરીને એટલે શું કરું લે. ઓદરો ના હળવાના ભાઈબંધો રાખવું પડે, હાચવું પડે, મળવું પડે ભાઈ. પણ મને એ ખબર નહીં કે આ ડ્રાઈવર થયો કહું જ ખરું લે. ભાઈ એવું ને ખાલી બહાર તો રાખ. મળ્યો જ નહીં પણ હો લખો. સરપંચ શું કરે એ નહીં મળ્યા મને. સરપંચ હું પણ તને કહું જ ખરો હું અહીંથી કહે નહીં ગયું લે. તો મળ્યા જ નહીં. મળ્યા જ નહીં. હૈરેન જાય તો મને ખબર તો પડે ને. હૈરેન નહીં ગાલે શું કહું બોલ. એમાં ફાર્મ હાઉસ માં નવરા નહીં આવતા એ કશું કવડા. આ ઠેલો લઈને જાઉં છું એમ. એટલે મેં બધું આપણા બધા માટેનું બધું લાયા હું. શું લાવે જવું હેડો ફરવા જવું મજા. તમે હેડો ને. બોને હરખું કરી લો થોડું. અલ્યા ભાઈ નેહા અત્યારે દાડે બુઢો રહે બધું રાતનો ખેલાડી થઈ જાય બધી. એમને ખબર પડી કે રાતે શિકાર થાય. દાડે ના આવે તું આવીને વાગે કરી દેજે ને. જો ને 12 સાડા 12 તો થવા આયા એટલે કોઈ હેડ ને. એટલે થોડુંક તો કરવા દે હમું. અલ્યા ભાઈ હું કરવા લાગીશ? હું નવરો જ છું. પણ કેવું હા હેડ તાપ થઈ જશે તો આપણે તો કશું સાધન નહીં હેડતું જવાનું મકા એટલે એને ભાઈ લે મારું બધું અધૂરું પડતું મૂકીને આવ્યો. અલ્યા હું કરવા લાગીશ કહું ખરો બુડા. કરવા લાગુ પડશે. અલ્યા તાર ભાઈ વિશ્વાસ નહીં યાર. વિશ્વાસ તો ખરો. તો પછી આપણે તો કાયદામાં રે ફાયદામાં રે એવું વસ્તુ હેડો મજૂર. ઘેરી નવરા પડે એટલે લાકડા વાળવા મોકલી લે. આ એ છ્યા જે એ કરવાનું નહીં. છ્યા દૂર બેઠા હોય તો કે લાકડા લઈ આવો, લાકડા લઈ આવો. આ લખો તો દેખાતો જ નહીં. તો નાઈ જોયો આ બી દંડો લઈને જતો હતો. આ પેલા કોઈ નહીં દેખાતું. ખાસો ટાઈમ થઈ જાય મળ્યા જ નહીં. હા જવા દેવામાં આગળ અહીં નહીં વરવા. જગાય નહીં જો ના. આ બે આવશે પાહા. હા મળશે ખરા સરપંચ ને. લે અહીં રખડતા છે અહીં આજુબાજુ કઈ હોવાના. એવો ધંધો હું બે જણા મળવાના તો ખરા જ દે. મળવાના તો ખરા ને. હા મળવાના તો એક નંબર મળવાના. જો તું હું આજે કામ કરું. એટલે હું લાયો આ. એટલે આ અંતરવેલ કહેવાય. તો જેન તો બધું ઉઠાવતો રહે હું યાર. એટલે પાછું તને એ નડે. તારે રાખી દે બધું. ના લે આ એના ના ખાઈ. હમ એટલે જો નાખું તો થયા તો એવું હે હોવો તા મારું વારું. આ વસ્તુ જ એવી આવે એટલે ખતરનાક આવે. એટલે તું ટુકડો નાખું ને. હા ધારો કે આ તું ટુકડો નાખ્યો હા તો એ આગળ થઈ મારું વારું. એવું હતું બીજું કઈ. એની ખેતી કરે ના ચાલે. એટલે ખેતી ના કરવાની તો તને ગબો કોને બનાવ્યા એમ શું કહે. આ સરપંચે તો કહે લાકડા થી રહ્યા દીધા લાગે જળવાય નહીં. સરપંચ શું મળ્યું ભાઈ? આ સાફ કરાવું બધું જો. સાફ કરું ને વાડનું આલી પાડવા માંડ્યું તમે. આલા નહીં સાફ કરાવું. એટલે બન ભાઈ આ બૂનો પહેરી જાય તો આ બધું કોટા મૂકતો હતો. આ તમે લે આ કરવાની હોય લે. અમારા બાજુ એટલા બુંડા આવ્યા ને મારે તો કેરો ગલેડે બેવ ખાઈ ગયો. માના મિલ દો પકડવા. તમારે જે પકડવા મૂકો જે કરો એનો કઈ નિકાલ લાવો. આ તો ગયેલા આટલા દાડા દેખાતા નહીં. અરે હું ગયેલો ને યાર.
હું તો તમાકુમાં તો ભાઈ આ તમાકુ રવિવાર તો તમાકુ કરી એટલે ભૂંડો જેટલા હેરાન કરે શું આ કરવાનું નવરા પડ્યા ને ભાઈ આ બાજુ જવા દે, મારે પેલું સાફ કરવાનું હતું. પણ તમે યાર મંગાજો ટ્રેક્ટર લાકડો યાર તમે આ બધું ના લાગે પડ્યા, આ તો ભાઈ બીજો extra. સરપંચ તો બધું મફતી ખોરતો ખબર નહીં. અરે એવો જ છે અહીંયા સરપંચ આ લખુરામ શું કરા આ લખુરામાં બે અહીં ગયો તો દંડો લઈને કશું એવું મળ્યો જ નહીં કેટલા ટાઈમ અલ્યા મારે નહીં મળ્યો, આયરન જતો પણ આ કોણ હે દેખાયું જ ના. ના હોય લે તો ચશ્મા બસા પહેરો નાખો ને તા ચશ્મા તો આજ ભૂલી ગયો. ના હોય એવું બીજા લઈને આવું પણ આવ એ તાર તાર કામના નહીં. એવું તો હું કહું હરી રે લાકડો હરી રે. હજુ તો મારવાનું કઈ લખુરામ નો મળે હવે કરાય એ તમે મૂકો આ બધું. કઈ જવાનું આ બધું મૂકો જવાનું હે આજે હું બધું મૂકીને જ આવ્યો છું. શું મૂકવાનું? કામ મૂકો યાર અરે ના મૂકવું પડે સરપંચ ચાલે સમજાય યાર હા આ મૂકો હા તમે કામ નહીં થાય છે તમારું. અલ્યા ભાઈ તમે ચૂંટી મને કોમ નહીં કરવા દીધું મને તમે ચૂંટી શું કરાયા છૂટી લાયા તા આ બધું એ સાફ નહીં કરાવતો એ તમારું સાફ કરો હું અમારા ગામ પંચાયત માં બધું આવે તમારા ઘરે લાકડા કરવા આવ્યા ડોસી ના ખકડાયા છે પાંચ ગામના સરપંચ આગેવાન કોણ? સરપંચ અલ્યા ભાઈ રવિવાર તો આજે જવાનું હેડો તો જવાનું લખુરામ જે મળે પછી બધી વાત કરી આગળ કામ ના હોય આગેવાન ને એટલે બધું બહુ કોમો રવિવાર પંચાયત બધું બંધ હોય તમે બધી સરકારી કોમો બંધ હોય બસ સમાજ સેવા રવિવાર ને ફરવાનું ભાઈ હું આજે જવાની બીજી મીટિંગ રાખી છે. એટલે આ તો રવિવારે કોઈ મીટિંગ રાખે લે હું શું કહું ખબર તો ખરો હા આ એક દાડો સરપંચ છે ને હા પંચાયતમાં આવ્યો તું આવા હું પેલા એમ કે ને આ આપણે ચેતર ગયા સોમવારે હોય બુધ ગુરુવારે હોય શુક્રવારે હોય દેખાય ના તમે આપણું કામ થઈ જાય ને ભાઈ એને શું કહું ભાઈ આ તો આપણે જવું નહીં પણ આપણે એટલે હેડો ભાઈ હોય જવાનું છો એટલે તમે યાર બધું બોલો ના તમારે આવવાનું અમારે જો કે નહીં આવવાનું આવવાનું હા હેડો ભાઈ બોલ બોલ ના કરશો પેલું વચ્ચે લાકડો વર્યો એટલે એને જોને ઉતરી જઈશું ઉતરી હેડીશું ઉપર બેસી જઈશ. જો આપણે જઈશું ને તો લખુરામ બીજે જતા વચ્ચે રસ્તા મળી જાય એટલે કહું હાલો હા હેડો તો પડું ના ના પડું હું તો ધીરે ધીરે હેડીશ બોજે. એટલે મને લઈ જાઓ લે હે જોડે જોડે એકલા એકલા નાઈ જાઓ સીધા પણ તા પાછા પાછા આવો હો યા નતા પાછળ આવું ઈ આ બાજુ ગયો તો મને દેખ્યો તો ખાલી જાઉં તો પાછળ નહીં આવતો જેતરે નીયો જવું કે નહીં જવું એટલે જવાનમાં રવિવારે આ છે તા યાર તારો રસ્તો દિમાગનું દહીં કરી કાઢો તમે બે જણ આ શું બધી જોન તો મળી પાઉં પોલીસ દંડો મૂકી દે ભાઈ ખોટું એ ખોટો કેસ થઈ જશે તું મૂક ને ભાઈ એક તો મિલ દે મારે ખોટી પૂનમમાં ભરવાની આ બધું મૂકી દે તું પોલીસ હું વરખો હું પેલા અજયભાઈ નો દંડો હે ના ભાઈ આ લખેલું હે નામ જો નામ લખેલું હે ભાઈ અજયભાઈ નો એ તમારે આવવાનું જ નહીં આવવાનું જાઉં પણ ના એ ખોટું આ પોલીસ દંડો ને એ ખોટું ભરાય છે બી પણ અજયભાઈ નો હે હું હાલ દઈશ મિલ દે એટલે હું હાલ દઈશ સરપંચ સમજો અરે મિલ દે મિલ દે મિલ દે એટલે સરપંચ સમજો હું જો સરપંચ નું મોણા પણ એમ ના નહીં. મોણે પેલા અજયભાઈ ને એમનો દંડો હે નામ લખેલું અલે અજયભાઈ નો દંડો વાત પણ સાચી એમ પણ નહીં. હું આપી દઈશ એમને જો હું પૂનમમાં નહીં ભરું હું સરપંચ હું વાંચું કહું અલ્યા પણ હું અજયભાઈ ને ઓળખું છું સારી રીતે પટ્ટો જ ચાલુ પડશે મારે એવું લાગે તમે બે હતા જગત દંડા હતા એટલે સરપંચ યાર યાર મારે મિલ દે દંડો મિલ દે રવિવારની માથાકૂટ કરો તમે લોકો યાર હું આપી દઈશ જો પેલો બેઠો જો છે ને આયા જ હોય મંજી હું આવજે બહાર આ મંજી મંજી શું કા કરો કોને બૂમ પડાયો મંજી મંજી આ કોને મંજુ ફંજુ બધું લઈને આયા એટલે ગોળદ ની થઈ ગયું લાગે એટલે ખસી જ જેવું લાગે છે તો અહીંયા ભલા મોણા તમે બા તારે ગયું લખુરામ તમારે રવિવારે હોતે ભેંસો ભેંસો ચાલો નોકરી કરો અઠવાડિયું તો અઠવાડિયે નોકરી કરવાની આ જૂતે ગઈ જો તો દૂધો ચંપલો હે લે તો ચંપલા જૂતો જ કહેવાય ખાવડા ખાવડા કહેવાય એટલે પણ તમે રવિવારે તો રાખો યાર રવિવારે થોડું કોઈ ફરવા ફરવા જઈએ એવું રાખો યાર પાછા ના કરી મિલ દે ડોહે મોકલી દીધો યાર આ મંજી પેલી બધું ચાલવા જો ને એટલે મંજી ને એમને ચો તારો પાછો તું કઈ મંજી છે ચો દેખાય તો આમાં પેલી ગોપી મંજી નહીં જેટલે બધું એટલે ઢોરો ચારા તા કે ગોપી મંજી ને એટલે ભેંસોનો નામ રાખા હાથ મને તો દેખાતું જ નહીં તું ચો ને મંજી મંજી એટલે તમે યાર ચશ્મા નહીં લા કહું જ ખરું સરપંચે તમને. ઓધરું અલ્યા થઈ ગયું ને. ભૂલી જ જો આયત મળે કેટલો આયત હોય એ આપણને ખબર જ હોય લખુરામ હા બોલો જવાનું યાર જઈ આવો મંજી અમે લેતા જઈએ એ ઘેર પાછું એ કોણ મંજી એવું લે યાર તમે મંજી મંજી છોડો ને યાર એટલે યાર મંજી તો હેડી છું આમ
એટલે મારો ડોહો પતાવી ફેરી નાખશે આપણે નહીં બોલે તો ઘેર. તમે નહીં આવતા અમારે જવું યાર રવિવાર થયો યાર. આપણે ગયા ત્યાં તો મને તો કહ્યું જ જવું નતા જોઈએ. જવાની એટલે તમે યાર હેડો ભાઈ હું બધું લાવ્યો છું જો ને ભાઈ બધું ભર લાવ્યો અરે આ પોટલી લઈને આવજો શું પણ લેવું? આ નાસ્તો ભર લાવ્યો હું પણ ડોહાને શું કહે ડોહાને? આ ડોહા તમારે જે કેવું હોય કહેજો ને મિલ ને આઈ મિલ દે આઈ મિલ દે હારું હેડો બધું મેળ તો પડતો હોય એકડી. જવાનું આપણે ગોઠવ્યું છે તો આગળ તો જવાનું આ કોણ પણ રાતે મોડું થાય હો થોડું ઘણું તમારા મરજીની એ શું કરશે એ અત્યારે? તો ઘેર જતી રહે. પણ આમ ગડી નહાડ્યા બતાવજો. ત્યાં નહાડ્યા પેલા ગયો હે તો જો તો ખરો આમ આગળ એ સરપંચ હા તો આવો યાર તો જવાનું તો છે. મને તો કહ્યું જ મને નથી નહીં ખબર મને ખબર તમારે માં જોડે આવવાનું ચો આવવાનું પણ એટલે મારે મોનતા હે ચો મોનતા પેલા મંદિરે જવાનું તું યાર એ હેરતું જવાનું કા હેરતા ના આવે એટલે હેડતા એવું હેડાય ના. ના મારે રાતે દેખાતું નહીં એટલે ભાઈ મારે 4 રવિવાર ભરવાના હતા ને હોભરો ના ચાલે ભાઈ આ તો મારે 4 રવિવાર ભરવાના હતા ને તો જો હું એક તો મારો થઈ ગયો તમે તઈને હેડતા લઈને જાઓ ને આ બધું ખવડાવું તો મારે 4 રવિવાર પૂરા થઈ જાય. સરપંચ એવું ઓ સરપંચ હા. એમના ચીલાઈ મેલીને આવ્યો હા. ઘેર નહીં જશે હેડતે હેડતે ગયો બરાબર આપણે હેડીએ તો જવું હે આ કઈક જવાનું કે આ તો હેરતું ઘેર જવાનું તો જો શું કે? હેરતું જવાનું એવું કે હેરતું જવાનું મંદિરે આ પાછું વાપરતું ગબો એવું કે હે હા કે જો હું જઉં 4 રવિવાર ભરવાના હા એનો એક થઈ ગયો હા આપણે જઈએ ને એ હોતે ગણા એવું એટલે એક જ અમે 4 રહેવા ના આવી જાય તમે બુડા ખવડાવી ને ડોશીએ બનાવ્યો નાસ્તો આખું બલાયો લે પણ એવું ના હોય એટલે પણ 4 રવિવાર તારું લઈને આવવું પડે બધું ખાવાનું. 4 રવિવાર પણ આ એક મારી વાત ખબર આ 1 2 3 4 એટલે એ 4 રવિવાર થઈ જાય હા પતી ગયું 4 રવિવાર એવું હતું હોય 5 એવું રવિવાર ના હોય હોય 4 એટલે આજનો રવિવાર ખરો ને આજ એક જ ગણાય આપણે 4 જણા જઈએ કે 400 જણા જઈએ એટલે તમે એવું ના કહો બધું મારે પતી જાય હેડો તમે યાર એટલે ના પતે આવ અરે અનુડા હું શું કહું ખબર છે સરપંચ લાગા ગોળા થઈ ગયા આપડા ચાલ. 5 રવિવાર હોય ગયા અને મોનતાના કયા રવિવાર 4 રવિવાર ના હોય તું એક અલ્યા તમે આનો યાર. એક દંડો બરાબર પોસ અલ્યા પણ એવું નહીં લખું આમ એટલે પણ આ ગબો હે તાર જવાનું હેડ 4 રવિવાર ગણા પાહો પણ લખુરામ એવું નહીં યાર મેં 4 ને જ મોનતા રાખી હતી મારે જ નહીં આવું આવું જા હું નહીં જવાનું હું ઘેર જઉં હેડ ના ના હેડો હેડો તમે હેડો, નહીં હેડો, આવતા યાર આ હું દંડો મિલવાનો તાર ના ના જોડે લઈ લેવાનો એટલે પણ પેલે નાહી જશે તાર મંજીન એટલે મંજુ ભૂલી ગયો પાછો એટલે મંજૂર કોકેલા બોકેલા બધું નાઈ જશે ઘેર આ છે ભેસન નામાં પડે તે આવું ભેસન નામાં પડે તો માં ડોહાઈ રાખ્યો હવે આ સરપંચ આ કાઢો ને એટલે આ તો પણ ઘરે હે તો કાઢો એટલે પણ ઉતરી જતો તો પડી ગયું પાછું ભરી ગયું ટાઈડ દે ના થઈ જવાય એટલે હેડો ને ટાઈડ ને બાઈડ હેડો એના દંડો પાછળ final હેડો. ને. ઓય, આવું શું ફાઇનલ હેડો પછી જો હું મંજીન ને નહીં જઈને બરાબર તો પછી નહીં ચાલે જો ચીલે બીલે થઈ કોકડે પાટા પાટો મારશે ને પછી તમારે ભોગવવાનું થશે આમ બેસો મારા લે ને ભાઈ હેડીએ આ બી ચેડે પડત એટલે પડો જ ને આપણે આ બી ચેડે પેલું હેડો એટલે કહું આ દંડો ઉલેલો ને. નહીં જાણો એટલે મંજીને ઘેર બોધવા છીલે એમ હરખું બોલ ને દંડો ઉલેલો ને. હવે ડર લો વાંધો નહીં સરપંચ તમારા માટે તો યાર આપણે હારે ના લાય ને પાછો રસ્તો ભૂલી ગયો હા હારે ના લાય એના જ જવાય બીજે કયા રસ્તો નહીં આપણે બે પોઈન્ટ એટલે હે ને વેલો મેં તો જોયું નહીં તો જવાનું રોડ પર છે પછી પાછા પાછા હેડ ને આપણે તો પાછા પાછા આવું હા તમે મારા પાછળ યાડો આ મને પહેલો જો તું મારી જોડે હે આમ સીધા સીધા અલ્યા હો ભાઈ હેડો તો પાછા પાછા તો આવો હું સરપંચ પેલો આમ હેડા તું આમ પેલા હેડા. કાળું કશું ગીજામી અરે યાર ને આપણે હેડો તો એટલે ઉભો રહો ફોન આવે મારા આ તો તું વાત કર લે બોલ બેરું કઈ બસ આ ગવોક લઈ જાય કઈ ખબર નહીં ચો લઈ જાય કઈ લઈ જાય હવે પાછો હેર તો જવાનું કે પજે લાગવા 4 રવિવાર ભરવા એવું હે એટલે એનો તો હવારામ પણ મળેલું એવું હે મને તે શું કહેતો હતો એ તો એવું કહેતો હતો પાવાગઢ જવાનું હેડતું એમ ના હોય તા પાવાગઢ તો અલે અહીંથી પાવાગઢ જતું હે લે હેર તું તમે એટલે જ ના પાડી ને એટલે મેં તને પાવાગઢ કહેવા તો ફોન ના જવાય ભાઈ હેર તું એટલું બધું એ પગ દુખે ને એટલે તમે તને ના પાડેલી જવાનું પાવાગઢ જવાનું ઉપર ચડવાનું સારું કરે મહાકાળી પણ જવાતું હે યાર તું યાર ના જ જવાય ને એને સમજાય બુદ્ધિ વગરના ને આ પાછો કેક કેવું એક રવિવાર મારો પછી એક રવિવાર મારો લખાનો ગબાનો અને સરપંચનો એમ કે 4 રવિવાર થઈ જાય કે લે હા લે એ તો ગોળો એટલે એટલે આ ગબો તો ગબો સારું તો હા તે વહેલા ફોન કર્યો
હું તો આ હેડો પાછો જ નાહી જવું આવું. સારું જતો જ નહીં હું હે ને હું તને કહેવા ફોન માર્યો બરોબર હા, જતો હા, નહીં. હું આ ડોટન માં દઉં પતી ગયું આપણું. આ જવું જ નહીં. શું થયું અનુડિયા? એટલે જવા દે ને, હયાવો સરપંચ, હયાવો જલ્દી. શું થયું? આ તો હેર તો ચોલાઈ જાય ખબર છે. જો ચાલે. એક પાવાગઢ જવાનું કે અરે હોતો માર નહીં આવું બા માર કોમ માને હું તો આ હેડેમાં મંજિલને બાપા ઘેર પર ના, તો જાણ કીધું હતું. એટલે હેડો બાજુ હેડો જો મને અહીં તમે આવો. હેડો લઈ જાઓ તમને ગામ તો ના, નામ તો ભાઈ. કે આપણું નામ ના લેતા આવો. આ તમે પાસે પાસે હેડો યાર માર નહીં આવું તું ત્યાં કોણ કહ્યું શું કહ્યું તું? અલે અહીં જવાનું દર્શન કરવા જવાનું ચો દર્શન નજીક માં તું જવાનું જા એકલો માર નહીં આવું જા હું તો હેડ્યો. જજે એકલો આપણે ઓલ્લે કહી દીધું છે 100% કહી દીધું છે. અરે મેં હવારમાં કીધું કે પાવાગઢ માં જોડ હેડ એને મારે રવિવારની પત્તર રગડી કાઢી. અમારે રવિવાર આ લોકોને લઈ ગયો મારે 4 રવિવાર પતી જાત ને મારે નહીં જવું મને હેરતી મારે દે હેડો